ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન જ્ઞાન લાઈવના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નું એક મહત્વનું ચેપ્ટર સામાજિક વિજ્ઞાનનું ભારતનો સાંસ્કૃતિક વારસો, જે આપણે પ્રથમ ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા કે વારસાનો પરિચય, એના પછી આ ત્રીજું ચેપ્ટર શિલ્પ અને સ્થાપત્ય. બરાબર, મહત્વનું ચેપ્ટર છે. એનું રીઝન તમને કેવું, એક રીઝન છે મેઇન વસ્તુ આપણું. પહેલા તો ફટાફટ તમારા વિદ્યાર્થી મિત્રો બીજા જે છે એમને ફટાફટ જોડી દો, ફટાફટ આવી જાઓ, જોડાઈ જાઓ. ચલો, આ ચેપ્ટર આટલા માટે મહત્વનું છે કે આ ચેપ્ટરમાંથી આપણને ટોટલ 4 માર્ક્સનું પૂછાય, પણ જનરલ ઓપ્શનની અંદર ટોટલ આપણને પૂછાશે 7 માર્ક્સનું. રીઝન છે 7 માર્ક્સનું કેવી રીતે, તો કે વિભાગ એ ની અંદર એક આપશે ખરા ખોટામાં 1 માર્ક્સનું, અને વિભાગ સી ની અંદર વિભાગ સી ની અંદર આપણને પૂછાશે ટોટલ પહેલા જ પ્રશ્ન. યાદ રાખજો, વિભાગ સી માં પહેલો જ પ્રશ્ન. બરાબર, પહેલો જ પ્રશ્ન જે આપણે જનરલ ઓપ્શન તરીકે ગણશું, તો એમાં પહેલા જ પ્રશ્નની અંદર ટોટલ 3 માર્ક્સની અંદર આપણને 2 સવાલ પૂછાશે 3 માર્ક્સમાં, અને આ 1 માર્ક્સનો, એટલે ટોટલ 1 અને આમાં 1 6. ટોટલ જનરલ ઓપ્શનમાં આપણને 7 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાશે. ફિક્સ જ છે. એસએસની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ વસ્તુ ફિક્સ જ છે કે ટોટલ તમને 7 માર્ક્સનું જનરલ ઓપ્શન તરીકે પૂછાશે. અને જો તમે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધું, તો જો ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી લીધું તો આરામથી આપણે આ 7 માર્ક્સ કવર કરી શકીશું. બરાબર, ચલો ફટાફટ પેલા લાઈવ થઈ જાઓ. ચલો આજે શરૂઆત કરીએ. શું હતું તો કે ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરમાં જાણીતો છે. હવે એક બીજી વસ્તુ અહીંથી ધ્યાન રાખજો કે વિશ્વભરમાં જાણીતો છે, તો તમે બીજા જેટલા પણ દેશો છે, આપણા 193 દેશો છે વિશ્વના, આપણે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા પ્રમાણે જોઈએ છીએ તો એમાં આપણા વારસાની જેટલું વિવિધ્ય જો બીજા દેશ કરતા હોય તો આપણા દેશમાં વધારે છે. એમાં એક આપ્યું છે શિલ્પ અને સ્થાપત્ય. 2 શબ્દ ધ્યાન રાખજો, આખું ચેપ્ટર આપણું આના પર જ નભેલું છે. તો કે શિલ્પ એટલે શું અને સ્થાપત્ય એટલે શું. બરાબર, પાછળ આવશે એની વ્યાખ્યા. અને શિલ્પ એટલે શું, તો ધ્યાન રાખજો કે જ્યારે શિલ્પી પથ્થર પર કંડારે, બરાબર, હથોડીને છેડી વડે, તો એને આપણે શિલ્પ કહીશું, શિલ્પકાર કહીશું. અને સ્થાપત્ય કરવું એટલે બાંધકામ કરવું, મહેલોનું બાંધકામ હોય, મંદિરનું બાંધકામ હોય, મસ્જિદનું બાંધકામ હોય, જે બી હોય. બરાબર, તો વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર, જેનાથી આખા વિશ્વની અંદર આપણને ખબર છે કે એ વખતની જે નગર સભ્યતા હતી, એ વખતની જે પ્રાચીન નગર સભ્યતા હતી, એ નગર સભ્યતાની અંદર એક મહત્વનું નામ આપણે સિંધુકાલીન નગર આપણને મળેલું છે. તો એ સમકાલીન શબ્દ આવે છે, સમકાલીન એટલે એ વખતના સમયનું વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું, જેની ગૌરવભેર આપણે નોંધ લઈ શકાય. બરાબર, આ શિલ્પ વિધાન છે. હવે ધ્યાન રાખજો, આમાં 2 શબ્દ તમને ઓળખ આપી દઉં. શિલ્પ અને સ્થાપત્ય એટલે શું, તો કે આ જે મૂર્તિ દેખાય છે અથવા આજુબાજુ જે પણ કંઈ તમને કોતરણી કામ દેખાય છે પથ્થરનું, તો એ પથ્થર પર શિલ્પીએ હથોડી અને છીણી વડે ઉપયોગ કરીને પોતાની કુને અને બુદ્ધિપૂર્વક, શાંતિ, ધીરજપૂર્વકનું જે કામ કરેલું છે એ શિલ્પ. આ કોતરણી જે કરેલી છે બધી, આ મૂર્તિની કોતરણી એ શિલ્પ છે. અને એની આ જે સજાવટ જે જગ્યા પર થઈ છે, જે જગ્યાએ સ્મારકને મૂકવામાં આવ્યું છે, એ શું છે, આપણું સ્થાપત્ય છે. બરાબર, ચલો પહેલું જોઈએ શિલ્પકલા. તો કે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગૃત વિવિધ ભાવોને છીણી હથોડી વડે કોતરણી કરવા માટે પથ્થર હોય, લાકડું કે ધાતુ, કઈ બી વસ્તુને કંડારે. કંડારે એટલે કે એના પર કોતરણી કરે, જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે. આમ આકાર બનાવવાની કલાને શિલ્પકલા કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ કહી દઉં, મેં શરૂઆતમાં તમને એક કીધું કે વિભાગ એ ની અંદર ખરા ખોટામાં 1 માર્ક્સ છે, અને વિભાગ સી ની અંદર ટોટલ 2 સવાલ છે. બરાબર, પરંતુ આ તો બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે છે. શરૂઆતમાં જે તમારી જે પ્રથમ પરીક્ષા આવશે એની અંદર આમાંથી પૂછાઈ શકે કે શિલ્પકલા એટલે શું. તો વ્યાખ્યા શું લખશો, તો કે કુશળ શિલ્પી પોતાના મનમાં જાગૃત જે અલગ અલગ વિવિધ ભાવ જે છે એને છીણી અને હથોડી વડે શું કરશે, લાકડું હોય, ચાહે ધાતુ હોય કે ચાહે પથ્થર હોય. મોટે ભાગે તમને લોકોને શિલ્પકલા પથ્થર પર જોવા મળશે, અને બીજા નંબર પર આવશે તો એ લાકડું જોવા મળશે. બરાબર, સૌથી વધારે છીણી શિલ્પકલા જે થઈ હોય તો પથ્થર કલા પર થઈ જોઈએ. બરાબર, તો તૈયાર કરે અને તેને શિલ્પકલા કહેવામાં આવે. નેક્સ્ટ પર આવે છે આયવા. ફોટો જોઈ લેજો કે આ છીણીનો ઉપયોગ કરેલો છે. બે અલગ અલગ જેવો આકાર, જેવો એનો મનનો ભાવ, એના આધારે શું કરવામાં આવે, તો એ પોતાની મનમાં જે આવેલી કળા જે છે એને જે તે પથ્થર પર શું કરશે, કંડારશે. એને આપણે શું કહીશું, શિલ્પકલા કહીશું. બરાબર, નેક્સ્ટ આવે છે આપણું સ્થાપત્ય. સ્થાપત્ય એટલે બાંધકામ થવું. બરાબર, તો અહીંયા આવે છે કે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે.
સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ કરવું. તો બાંધકામ શેનું હોય? તો કે મકાન હોય, નગર હોય, કુવા, કિલ્લા, મિનારા, મંદિર, મસ્જિદ, પછી મકબરા, સ્મારક, સ્તંભ, કંઈ પણ હોઈ શકે છે. એ સ્મારક ને આ બધા જે સ્મારક છે ઇન શોર્ટ કહેવાય છે સ્થાપત્ય. હવે સંસ્કૃત ભાષામાં એક લખ્યું છે કે સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાયો છે. અને પહેલાનું વાસ્તુકલા આપણને ખૂબ જ ખબર છે, સારામાં સારું આપણે, અને વાસ્તુકલાની અંદર સારામાં સારું ભારતનું યોગદાન આપેલું છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય. એક બીજો પોઈન્ટ અહીંયાથી ધ્યાન રાખજો, એક કહી દેવા કે દેવોના જે પ્રથમ સ્થપતિ હતા, સ્થપતિ એટલે કે જે સ્થાપન કરવાના વ્યક્તિ, આર્કિટેક્ટ, તો એનું નામ છે વિશ્વકર્મા હતા. બરાબર, ધ્યાન રાખજો. હવે એક આ બાજુમાં મહેલ જોવો છો કે જેને અલગ અલગ રીતે બનાવટ કરેલી છે. ચલો હવે સૌથી શરૂઆત, મેઇન સવાલ આપણો 3 માર્ક્સનો આવી ગયો. પહેલો જ સવાલ, ભારતનું નગર આયોજન, પ્રાચીન ભારતનું નગર આયોજન કેવી રીતે થતું હતું, કેવી રીતે કરવામાં આવતું હતું. બરાબર, ધ્યાન રાખજો. ચલો ફટાફટ ધ્યાન આપજો. હવે મેઇન વસ્તુ આપણું રિપીટ શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારા બીજા મિત્રોને જોડી દો, શેર કરો. ચલો શું આવે છે? પ્રાચીન ભારતનું નગર આયોજન. કેવું હતું નગર આયોજન? હાલના સમયની અંદર તમે જે પણ શહેરમાં રહેતા હશો તો એ શહેરની અંદર તમે લોકો જોયું હશે કે જે રીતે જેમ જેમ ડેવલપમેન્ટ થાય તેમ તેમ નવી નવી બિલ્ડિંગની ઇમારતને વગેરે બનતું જાય છે. પણ પહેલાના સમયની અંદર જે તે નગર એને પ્રાચીન સમયની અંદર પહેલેથી શું કરવામાં આવતું હતું? આયોજન પૂર્વક કરવામાં આવતું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી ભારતની કેપિટલ ન્યૂ દિલ્હી જેને ડિઝાઇન કરવામાં આવ્યું છે, પછી આપણું ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે, તો એને પણ નગર આયોજન કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરંતુ આપણને પ્રાચીન આ કલા તો આપણા હમણાં છે, પરંતુ પ્રાચીન આપણા પૂર્વજો પાસે પણ આ કલા સારી એવી હતી. બરાબર, તો એમાં સૌથી પહેલું આવે છે, ચલો જોઈએ, ભારતના પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. ઓકે, શબ્દ આવ્યો છે પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો આપણને જમીનમાંથી મળી આવ્યા છે. મતલબમાં જમીનનું ખોદકામ અર્થે એમાં એક સ્ટોરી કદાચ યાદ રાખજો કે આપણનું જે પ્રાચીન ભારતના જે નગર જે છે એ કંઈક આપણી રેલવેનું બાંધકામ થતું અંગ્રેજોના સમયની અંદર. રેલવેની કામગીરી માટે જ્યારે ખોદકામ કરતા આપણને જમીનમાંથી બધા અવશેષો મળી આવ્યા હતા પ્રાચીન ભારતના, અને એના પછી ધીરે ધીરે ભારતમાં અલગ અલગ પુરાતત્વીય સ્થળ શોધાયા છે. બીજો એક શબ્દ આપ્યો છે પુરાતત્વીય, એટલે કે જે જૂના પુરાણા જે નગર કે સ્મારકો વગેરે મળી આવે તો એ પુરાતત્વીય ઉત્ખન એટલે કે ખોદકામ કરવું, એને અંદરથી કાઢવું બહાર. તો આ નગરના મુખ્ય 3 વિભાગ પડે છે. 3 વિભાગ કયા કયા? તો પહેલો આપ્યો છે શાસક અધિકારીઓનો ગઢ. શાસક અધિકારી એટલે શું? તો કે આપણા જે મેન નગરના જે મેન શાસક લોકો કહેવાય એ શાસક અધિકારી. બીજા નંબર પર છે અન્ય અધિકારી, એટલે કે એના જે મંત્રીઓ હશે કે વગેરે કોઈ, તો કે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર. અને ત્રીજો જે આવે છે તો 3 ભાગમાં ત્રીજો જે છે સામાન્ય નગરજનના આવાસ ધરાવતું નીચલું નગર. સામાન્ય નગરજન એટલે કે આપણી જે સામાન્ય જે પ્રજા જે રહેતી હોય એ. એટલે મતલબ એવો થયો કે શાસક અધિકાર, યાદ રાખજો, પ્રાચીન નગર આયોજન સવાલ પૂછાય તો તમારે કમ્પ્લીટ 3 વિભાગ લખવાના. 3 વિભાગને પછી આગળ કયા કયા? તો કે શાસક અધિકારીનો ગઢ એટલે કે જે રાજાઓ અથવા જે શાસક લોકો જે રહેતા હોય એ લોકોનો આવાસ. બીજો પોઈન્ટ કયો હતો કે અન્ય અધિકારીઓ એટલે કે જે બીજા મંત્રીઓ હશે એમના, તો એ મંત્રીઓ ધરાવતું ઉપલું નગર. અને થર્ડ વન છે સામાન્ય નગરજન. સામાન્ય નગરજન એટલે કે સામાન્ય જે જનતા જ્યાં રહેતી હોય એ નગર આયોજન. બરાબર, આયરું શાસક અધિકારીનો ગઢ. જે આ ભાગ દેખાય છે અને એક આ ભાગ, આ 2 ભાગ આપણા અલગ પડે છે કે જ્યાં અહીંયા સામાન્ય પ્રજાજન રહેતા હશે આવું અનુમાન કરી શકાય. બરાબર, અને બીજું જે છે આ ઉપલા નગરવાળા બધા કે જે લોકો ઊંચાઈ પર રહેતા હતા, સામાન્ય રીતે એમના ઘર એ સામાન્ય પ્રજાના કરતા ઊંચાઈ પર આવેલા હતા. બરાબર, આ આપણું મોહેન્જો-દારોનું મેપ છે. નેક્સ્ટ પર આવે છે પ્રાચીન ભારતના નગરની વિશેષતા. એવી તો શું વિશેષતા હતી કે જે આપણે જાણવી પડી? તો પહેલું આવે છે તો શાસક અધિકારીનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવી ગયું. અન્ય અધિકારીના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલો, ઊંચી દિવાલોથી એની લંબાઈ અને એની જાડાઈ પહોળાઈ બધી રીતે સુરક્ષિત બનાવેલી છે. આ નગરમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાન, આપણી ભાષામાં 2 BHK લઈને 3 BHK તો 4 BHK તો 5 BHK વાળા મકાન. અને સામાન્ય નગરજનના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા. હાથે ઘડેલી ઈંટ એટલે આપણી માટીની જે ઈંટ આવે ને એવી. તો એ કાચી માટીના બધા ઘર હતા. સિંધુ ખીણની સંસ્કૃતિએ પ્રજાને સ્થાપત્ય ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિ કરતા સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા. એ પૈકી હડપ્પા અને મોહેન્જો-દારો નગર 2 મહત્વના છે. એના સિવાય તો ઘણા બધા નગરો છે જે ગુજરાતમાં પણ આવેલા છે, ખોદકામ કરતા મળી આવ્યા છે. ગુજરાતના કચ્છમાં, જુનાગઢમાં, પછી પંજાબની અંદર આગળ આવશે કયા કયા સ્થળ છે. એમાં પહેલું આપણે જોઈએ, ચલો, મોહેન્જો-દારો.
હવે જો સર શરૂઆત કરી છે ને ત્યારે એક નામ આવે છે અહીંયા, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. કદાચ નામ પરથી કદાચ ખ્યાલ આવતો હશે કે બંને નામ કેવા છે, અંગ્રેજ છે. એટલે કે એ વખતે 1922નો સમયગાળો થયો એટલે એ વખતે સીધી વસ્તુ છે કે ભારત આપણે અંગ્રેજોના ગુલામ હતા. બરાબર, ભારત આપણે અંગ્રેજોના ગુલામમાં આપણે જે પ્રમાણે જે વ્યવસ્થામાં હતા, તો એમાં આ બે વ્યક્તિ એવા છે કે જેઓએ પુરાતત્વ ખાતાની અંદર સ્થાપના કરી અને આગળ એમના માર્ગદર્શન નીચે એટલે કે એમના હાથ નીચે રખાલદાસ બેનર્જી અને બીજા વ્યક્તિ છે દયારામ સાહની, આ બંને બે ભારતીય છે. પેલા બે અંગ્રેજ છે, આ બે ભારતીય છે. તો એમણે પુરાતત્વવિદોએ સિંધ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં, હવે જો હાલનું સિંધ પાકિસ્તાન લખ્યું છે પણ એ વખતે તો ભારતનો જ ભાગ હતું ને, એ વખતે તો ભારતનું જ ભાગ હતું. યાદ રાખજો, સિંધ લખ્યું છે, સિંધ પ્રદેશ એ પાકિસ્તાનનો પ્રદેશ છે પણ એ વખતે તો એ ભારતનો જ ભાગ હતું. એટલે સૌથી પહેલા જ્યારે એમ કહેવાય એમ જે કહેવા જઈએ તો શોધાયું પહેલા તો કે ભારતમાં શોધાયું, પણ ભારતના ભાગલા પડ્યા 1947ની અંદર, ત્યારે એ ભાગ જે બધો પાકિસ્તાનમાં ગયો. તો કે લારખાના જિલ્લામાં મોહેન્જો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા અને એ આપણે અત્યારે હાલ નગર મળી છે. હવે મેઇન વસ્તુ, મોહેન્જો દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે. આ સવાલ યાદ રાખજો, આ જે અંડરલાઈન કરી બોક્સ બનાવ્યું આ આપણને ખરા ખોટામાં વિભાગ એ ની અંદર પૂછી શકે અને કન્ફ્યુઝન માટે અહીંયા લખી દેશે હડપ્પા. બરાબર, અહીંયા લખી દેશે હડપ્પા. હડપ્પાનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. એટલે આપણને હા મરેલાનો ટેકરો પ્રાચીન નગર હતું ખરું, ધ્યાન રાખજો. આ મોહેન્જો દારોની વાત કરેલ છે. બરાબર, ચલો વ્યક્તિ કયા આવ્યા, દયારામ સાહની ભારતીય, રખાલદાસ બેનર્જી ભારતીય અને સર જ્હોન માર્શલ. ચલો કઈ જગ્યાએ મળેલું છે, તો ગુજરાતનો આ ભાગ જોઈ રહ્યા છો તમે લોકો. ગુજરાતના આ ભાગની અંદર આપણને ખબર છે ગુજરાતનો આટલો ભાગ પટી ગયો. હવે બાકીનું અહીંયા જે પંજાબ અને સિંધ પ્રદેશ છે, યાદ રાખજો પંજાબનું નામ આવ્યું છે એટલે ફરીથી કહી દઉં કે પંજાબ ભારતમાં બી છે તો પંજાબ પાકિસ્તાનમાં પણ છે. બરાબર, પંજાબ પાકિસ્તાનમાં પણ છે, પરંતુ ભાગલા પડ્યા ત્યારે એ પૂર્વ પંજાબ થઈ ગયું અને આપણે હાલ જે જોઈએ છે એ એકલું આપણું પંજાબ છે. તો એ લાહોરની નજીક હડપ્પા જગ્યાએ, અને બીજો શબ્દ આપ્યો છે કે મોહેન્જો દડો, આ ઇન્ડસ રિવર એટલે આપણી સિંધુ નદી. બરાબર, ત્યાંથી આપણને મળ્યા હતા. કેવા છે નગરો, તો નગરનો ફોટો આપ્યો છે આપણને. કેવા છે નગરો, તો અહીંયા કદાચ જોતા હોય આ જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તારથી નગર થોડાક કેવા છે, ઉપર છે, સીડીદાર રચના છે અને એના પછી મકાનની બાંધકામ થયું છે. અહીંયા પણ જોઈ શકો છો કે આટલો ભાગ એટલો પ્લેટફોર્મ જેવું છે, એના પછી મકાનની બાંધકામ થયેલું છે. બરાબર, તો એવું કેમ, તો કે એની નગર રચનામાં એક ખાસિયત આવે છે, ધ્યાન આપજો. કેમ એ લોકો પ્લેટફોર્મ પર મકાનની રચના કરતા, તો કે નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પીઠિકા એટલે આપણી ભાષામાં પ્લેટફોર્મ, એટલે પહેલા પ્લેટફોર્મ બનાવવાનું, એના પછી ઉપર શું બનાવે, પોતાના મકાનનું બાંધકામ કરતા. કેમ એવું, તો કે નદીનો પૂર કે ભેજથી. હવે જો ચોમાસાની અંદર આ તકલીફ ઊભી થતી કે નદીના પૂર આવે કે ભેજ વગેરે આવે ત્યારે શું થાય, તો કે જીવજંતુ કે વગેરે ઘરમાં પ્રવેશી શકવાનો ડર રહેતો હોય, એટલે કદાચ એ લોકોએ આ વિજ્ઞાન અહીંયા લગાડ્યું છે. શ્રીમંતોના મકાનો કે જે અમીર લોકો હતા 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા. જો દેખાય છે 2 માળના, અહીંયા આયરા દેખાય છે ગ્રાઉન્ડ ફ્લોર અને આ ફર્સ્ટ ફ્લોર, અહીંયા મોટું દેખાય છે મકાન. આગળ શું કીધું છે, જ્યારે સામાન્ય વર્ગના મકાનો હતા એ 1 જ માળના અને 2-3 ઓરડાવાળા હતા. મતલબ જેવી પરિસ્થિતિ એ પ્રમાણેના ઘરે લોકો બનાવેલા છે. આખું નગર જે કમ્પ્લીટ નગર જે હતું, ચારે બાજુ દિવાલ, એ તો કોઈ બી તમે લોકો કોઈ મૂવીમાં બી જોયું હશે કે કોઈ આખું નગર હોય, આખો જે કિલ્લો હોય તો આજુબાજુ ઊંચી દિવાલોથી શું કરાવેલું હોય, એને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત કરેલું હોય. મકાનના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુએ સરી કે ગલીમાં પડતા. મતલબ એવો થયો એનો જે મુખ્ય દરવાજો હોય, મકાનનો જે મુખ્ય દરવાજો એ મેઇન રસ્તા પર નહોતો તો ક્યાં હતો, તો કે અંદરની બાજુ શેરીમાં અથવા ગલીમાં હતો. મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા પણ હતી. મતલબ એવો થયો કે આ લોકો પૂરેપૂરું જ્ઞાન જણાવે છે. દરેક મકાનમાં કોઠાર, ઓકે, કોઠાર એટલે શું, બીજો શબ્દ આપ્યો છે સ્નાનગૃહ, આગળ આવશે, અવશેષો મળ્યા હતા, પણ શબ્દ આપણો છે કોઠાર એટલે શું, તો કોઠાર એટલે અનાજ ભરવાની કોઠી અથવા જગ્યા. બરાબર, અનાજ ભરવાની કોઠી અથવા જગ્યા કે જેમાં આપણે આપણું અનાજ ભરતા હોય, તો એ કોઠાર. ખરેખર મોહેન્જો-દડો નગર આયોજન દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. નેક્સ્ટ પર આવે છે એના રસ્તા, ખાસિયત જે હતી ખાસ કરીને રસ્તા. ઓકે, ધ્યાન આપજો, એના રસ્તા જે છે, જો શું આગળ આવ્યું, આપણે એક પોઈન્ટ લખેલો હતો કે એના મકાનોના મુખ્ય દરવાજો અંદર ગલીમાં પડતા અને બારી બારણાની જેવી વ્યવસ્થા હતી.
તો મેઇન રસ્તાને યાદ રાખજો કે આ મુખ્ય રસ્તો જતો છે, એક આ મુખ્ય રસ્તો છે અને એક આ મુખ્ય રસ્તો છે, બરાબર. અને અહીંયા કાટખૂણે એકબીજાને છેદે છે, એટલે આપણી ભાષામાં એને સર્કલ કહેશું. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, અને બાકીની અંદર નાની નાની શું આપેલી છે, ગલીઓ આપેલી છે. તો પહેલું આવે છે મોહેંજો-દડોની નગર રચના. ચોપડીની અંદર પણ આપણે આ સવાલ છે ક્લિયરલી, અને સવાલ એવો ચીજો પૂછશે કે મોહેંજો-દડોની નગર રચના અને ગટર યોજના સમજાવો. પરીક્ષામાં સીધા સવાલ વિભાગ સી માં પહેલા જ બે સવાલ વિભાગ સી ના પહેલા જ બે સવાલની અંદર આ વસ્તુ હશે કે મોહેંજો-દડોની નગર રચના અને રસ્તા. તો દાખલા પહેલું, રસ્તા કેટલા પહોળા ખોદકામ દરમિયાન મળી આવ્યા છે, ધ્યાન રાખજો, તો કે 9.75 મીટર જેટલા પહોળા હતા. નાના રસ્તા મોટા રસ્તાઓને કાટખૂણે મળતા. ચલો કાટખૂણે મળે છે, ચેક કરીએ આપણે. ઓકે, જોઈ લો, બરાબર. દરેક રસ્તા એકબીજાને કાટખૂણે જ મળે છે. કાટખૂણો એટલે આપણને ખબર છે કે પૂરો 90 ડિગ્રીનો ખૂણો બને, બરાબર. તો 90 ડિગ્રી બધા ખૂણા મળતા છે. જોઈ લો, આમ કરીને જોવા જઈએ તો અહીંયા 90 ડિગ્રી બને જ છે કમ્પ્લીટલી, બરાબર. નેક્સ્ટ પર શું આપેલું છે કે એકથી વધારે, હવે કાટખૂણે મળતા અને એટલા પહોળા છે, 9.75 મીટર પહોળા છે, એટલે સ્વાભાવિક છે કે એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા. મતલબ એકથી વધારે એટલે સમજી લેવાનું કે 2 કે 3 વાહનો આવન જાવન એક સાથે કરી શકે. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલા હોવાનું અનુમાન છે. મતલબ એવું થયું કે જે રસ્તો હશે, બરાબર, સળંગ જે રસ્તો સીધો જતો હશે, એ રસ્તામાં ચોક્કસ અંતરે એ લોકોને શું મળી આવ્યા છે, ખાડા મળી આવ્યા છે. અને સ્વાભાવિક છે કે ખાડામાં એ લોકો શું ઊભા કર્યા હશે, તો કે થાંભલા ઊભા કર્યા હશે. અને થાંભલાનો ઉપયોગ શેના માટે, તો રાત્રે જે સ્ટ્રીટ લાઇટ આપણે જે કહીએ છીએ એ રાત્રિ પ્રકાશ માટે એ લોકો કદાચ ઉપયોગ કરતા હશે, એવું મનાય છે. રાજમાર્ગો પહોળા, રાજમાર્ગ એટલે યાદ રાખજો શહેરના મધ્યમાંથી, બરાબર, શહેરમાં મધ્યમાંથી શહેરના બધા ભાગને જોડતો ભાગ. તો કે રાજમાર્ગો કેવા હતા, પહોળા અને સીધા, કશે વળાંક લેતા હતા નહીં, એટલે સીધા જતા હતા. 2 મુખ્ય રાજમાર્ગ હતા, એક રાજ ઉત્તરથી દક્ષિણ અને બીજો હતો પૂર્વથી પશ્ચિમ હતો. અને બંને રાજમાર્ગો એકબીજાને કાટખૂણે છેદતા હતા, જે આગળના ફોટામાં આપણે જોયું, બરાબર. આ 2 મુખ્ય રાજમાર્ગ આપણા. ચલો ફરીથી જોઈએ આપણે. ચલો આ 2 રાજમાર્ગ મુખ્ય આપણા, 2 રાજમાર્ગ જે છેદે છે એકબીજાને, આ 2 અને આ 2 સીધા રસ્તા પસાર થાય છે નગરમાંથી, બરાબર. ચલો નેક્સ્ટ. હવે એની મુખ્ય આવે છે ગટર યોજના. ચલો એકાદ એક ફોટો જોયો તો એમાં બી જોઈ લો. આ કશે વળાંક નથી લેતા. વળાંક એટલે આપણી ભાષામાં જે આમ શાર્પ ટર્ન આપતા હોય કે વગેરે એવું કંઈ છે નહીં. બધા જ રસ્તા જોઈ લો, કાટખૂણે મળે છે, બધા સીધા રસ્તા પસાર થાય છે. ગલીમાં અપાય છે તો ગલીમાં પણ સીધા રસ્તા પસાર થતા છે, કશે જગ્યાએ વળાંક લેતા નથી. હવે આવે છે એની મહત્વની ગટર યોજના. ગટર યોજના ભણવાની જરૂર કેમ છે, તો અહીંથી આપણને આની અંદર જે પોઈન્ટ્સ કવર થશે એના પરથી આપણને એક વસ્તુ જાણવા મળશે. કઈ, તો કે એ લોકો સુધરાઈ જેવી વ્યવસ્થા ધરાવતા હતા. સુધરાઈ એટલે કે સ્વચ્છતાના આગ્રહી હશે તો જ ગટર યોજના કંઈક વિશેષ બનાવી હશે ને. હાલના સમયમાં આપણા શહેરોમાં ગટર યોજના કેવી છે, તો કે બધી જમીનની નીચે છે, આપણા રસ્તાની નીચે અંડરગ્રાઉન્ડ છે. તો એ સુવિધા આ લોકોમાં પણ હતી. તો શું છે ગટર યોજના, જો કે જોઈ લે ફોટામાં આપણને વસ્તુ બતાવે છે અહીંયા કે જે તે ઘરમાંથી નીકળતું ગંદુ પાણી, હવે એક આ ઘરમાંથી નીકળે છે, એક અહીંથી નીકળે છે, અને એક ગટર દ્વારા મળીને શહેરની બહાર ચાલ્યું જાય છે, બરાબર. તો કેવી રીતે છે ગટર યોજના, તો કે મોહેંજો-દડોની યોજના હડપ્પા સંસ્કૃતિ નગર રાજ્યની આગવી વિશેષતા. પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ, પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થયો, કન્ફ્યુઝન પોઈન્ટ બી અહીંયા ઊભો થશે. ભૂમધ્ય સમુદ્રના કયા ટાપુ, તો કે ક્રીટ ટાપુ સિવાય બીજે કશે જોવા મળી નથી વિશ્વમાં. એ વખતના સમકાલીનમાં નગરમાંથી ગંદુ પાણી નીકળે એ માટે ગટર યોજના હતી. મકાનમાં ખાળ કૂવો હતો. ચલો હવે આ અમારા માટે એક નવો શબ્દ છે, ખાળ કૂવો એટલે શું, તો કે ઘરનું જે ગંદુ પાણી આવે, ઘરનું જે ગંદુ પાણી એ ઘરમાં જ બનાવેલા, ઘરથી થોડેક દૂર અથવા ઘરના જ પ્રિમાઇસીસ એટલે ઘરના જ એરિયામાં બનાવેલા એક કૂવામાં ઓટોમેટિક બધું જાય. અને જ્યારે ખાળ કૂવો ભરાઈ જાય ત્યારે એ નાની ગટરમાંથી શહેરની મોટી ગટર સાથે શું કરે, જોડાયેલો હતો. એટલે એકવાર ભરાઈ જાય એટલે ઓટોમેટિક એ ખાલી થઈને બીજી ગટરમાં, બીજી એની સાથે જોડેલી લિંક હોય એ લિંકમાં ચાલ્યું જશે. અમુક હદ સુધી પાણી ભરાય તેટલું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જાય. મતલબ એવો થયો કે તમે લોકો જે રસ્તામાં કે ઘરની આજુબાજુ જે પાણી ઢોળાયેલું ગંદુ પાણી, મચ્છરનો ઉપદ્રવ
કે વગેરે એવી શક્યતા દેખાતી જ નથી. એટલે આ લોકો સુધરાઈ જેવી વ્યવસ્થા ધરાવતા હશે કે આ લોકોને કંઈક અલગથી આ વસ્તુ મળતી હશે. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. અને ગટરોની આ સુંદર રચનાને શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવા માટે દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો કીધો છે આપણને. બરાબર, આ જો ફોટો, આ બધા ઘર છે. બરાબર, ઘરમાંથી ગંદુ પાણી જે નીકળશે એ બધું અહીંયા આવેલી નાની નાની ગટર દ્વારા શું કરતું હશે, બહાર નીકળી અને આ મુખ્ય ગટર દ્વારા શહેરની સીધું બહાર નીકળી જાય, જેના કારણે ગટરનું પાણી કશે ભરાય નહીં, સંગ્રહ થાય નહીં, ગંદકી ફેલાય નહીં, બીમાર પડાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ છે ગટર યોજના વિશે માહિતીમાં ભૂમધ્ય સમુદ્રના કયા ટાપુ કીધેલો છે, તો કે ક્રીટ ટાપુ. હવે એક્ઝેક્ટ આ લોકેશન આવ્યું ક્યાં, બરાબર, તો એક વસ્તુ ધ્યાન રાખજો, આપણો આ જે વર્લ્ડ મેપ આપ્યો છે વર્લ્ડ મેપ, તો એ વર્લ્ડ મેપની અંદર તમે લોકોને અલગ અલગ આ ફોટો દેખાય, એમાં આજે આ ભૂમધ્ય સમુદ્ર વચ્ચે જે છે નાનો અમથો, બરાબર, મેડિટેરિયન સી, તે જગ્યાએ આપણને આ ક્રીટ ટાપુ હતો અને ત્યાં આવી ગટર યોજના સેમ સમકાલીનમાં એ ગટર યોજના આપણને ત્યાં જોવા મળી. ચલો, જાહેર સ્નાનાગર, નામ પરથી જ ખબર પડી જશે, સ્નાનાગર પબ્લિક પ્લેસ હશે. બરાબર, દેખાય છે ફોટોમાં કે કંઈક સારા એવા વાર તહેવાર પ્રસંગે પબ્લિક જે સ્નાન કરતી હશે, જાહેર પબ્લિક, જાહેર પ્રજા, એના માટે હશે. તો કે જાહેર સ્નાનાગર અને બીજો શબ્દ છે જાહેર મકાન. મતલબમાં અહીંયા યાદ રાખજો કોઈ પર્સનલ નથી, જાહેર શબ્દ આપ્યો છે એટલે પર્ટિક્યુલર બધા સાથેની વાત છે. તો કે હડપ્પા સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગરમાં બંધાયેલા સ્નાનાગરમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી. કેવી રીતે, તો ફોટોમાં જોઈએ. જો આ જે ધુમાડો નીકળતો દેખાય ને, કદાચ ધુમાડો નીકળો એટલે ગરમ પાણીની વાત કરેલી છે, કદાચ ફોટોમાં દેખાતું હોય તો ગરમ પાણી છે, એટલે એની અંદર સ્વચ્છ પાણી આવે અને ગંદુ પાણી નીકળી પણ જતું. બરાબર, તો એવી વ્યવસ્થા એ લોકોએ એ વખતમાં બનાવેલી હશે જ. નેક્સ્ટમાં છે સ્નાનાગરમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે. સ્નાનાગરના ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડી, આપણી ભાષામાં ચેન્જિંગ રૂમ, આપણી ભાષામાં ચેન્જિંગ રૂમ. તો કે સ્વિમિંગ પુલની આજુબાજુ, જાહેર સ્નાનાગર છે, સ્વિમિંગ પુલની આજુબાજુ શું છે, તો કે ચારે બાજુ કપડાં બદલવા માટેની નાની નાની ઓરડીઓ બનાવી છે, જેને આપણે શું કહીએ છીએ, તો કે ચેન્જિંગ રૂમ. ક્યારે ઉપયોગ કરતા હશે, ધાર્મિક પ્રસંગ, જાહેર ઉત્સવ, લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશ્રયથી આવું સ્નાનાગર બાંધવામાં આવ્યું હશે એવું માનવામાં આવે છે. આ આપણો ફોટો જે ચોપડીમાં આપેલો છે એમાં આપણને આ દેખાય છે આટલો ચોરસ ભાગ, અહીંયા ઉતરવા માટે પગથિયા સીડી છે જ. બરાબર, તો આવી કંઈક છે. અને બીજું શબ્દ શું આપ્યો છે કે નાની નાની ઓરડીઓ હતી, તો ઓરડીઓની રચના અહીંયા કશેક કશેક આપણને દેખાય છે. હવે તમે જેટલા પણ ફોટા જોશો તો એમાં તમને ઉપરથી બધું ખાલી આવા બધા શેપ જ દેખાય છે, આવા બધા શેપ જ દેખાય. એનું રીઝન શું, તો કે આટલા વર્ષોથી જો આ સભ્યતા જમીનની નીચે દટાઈ હતી તો સ્વાભાવિક છે કે ઉપરની છત તો જોવા મળવાની નથી, ખાલી આજુબાજુનું શું મળશે આપણને, એની બોર્ડર જોવા મળશે. હવે છે આપણું જાહેર મકાન. યાદ રાખજો એક સવાલ છે અહીંયાથી કન્ફ્યુઝન પોઈન્ટ, કે જો સવાલ પૂછશે તો જાહેર સ્નાનાગર અને જાહેર મકાન સાથે પૂછશે. અને બીજો સવાલ જે આગળ આપણે ભણી ગયા કયો, તો કે ગટર યોજના વાળો, અને એક આપણો કયો સવાલ હતો, તો કે રસ્તા વાળો. બરાબર, આ રસ્તા વાળો, આ રસ્તા વાળો બંને સવાલ હાથે પૂછે એટલે કયા કયા બે આવે, તો કે ગટર યોજના અને જાહેર રસ્તા, આ બે સવાલ હાથે આવશે. અને બીજો સવાલ કયો આવે છે, તો કે નેક્સ્ટમાં જે આપણે જોયું જાહેર મકાન અને જાહેર સ્નાનાગર વાળું, આ બે સવાલ હાથે પૂછે. ચલો, શું છે મકાનમાં, જાહેર મકાન, પબ્લિક પ્લેસ, આપણી ભાષામાં આપણે સોસાયટીમાં રહેતા હોય, સોસાયટીની મિટિંગ જ્યાં થતી હોય એ આપણું જાહેર મકાન કહેવાય, કે જેમાં બધા લોકોનો સરખો અધિકાર, બધા લોકો યુઝ કરી શકે. તો કે શું લખે છે, જો જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા બે વિશાળ મકાનો આપણને અહીંથી મળ્યા છે. હવે આનો ઉપયોગ કેમ કરતા, સભાખંડ માટે, મનોરંજન ખંડ માટે, વહીવટી ખંડ માટે, કે રાજ્યના કોઠાર ખંડ, કોઠાર એટલે પાછું એ જ આપણી જે અન્ન હોય કે વગેરે જ્યાં સંગ્રહ થાય એને કોઠાર કહેવાય. બીજું શબ્દ સૈનિકોને રહેવા માટે 20 મકાનની એક સળંગ સૈનિક બેરેક, જે દેખાય છે આ સૈનિક બેરેક, કે જ્યાં સૈનિકો રહેતા હોય અને ત્યાંથી શું કરી શકે, તો કે નગરની રક્ષણ કરી શકાય. ઓકે, ચલો આટલે સુધી અહીંયા રાખીએ આપણે આજે. નેક્સ્ટમાં આપણે ભણીશું આના આગળનો કન્ટિન્યુ ભાગ પોષણ. બરાબર, કે જેમાં આગળ હજી પણ જે ભારતના જે શિલ્પ સ્થાપત્યો જે થયા છે બાંધકામમાં, તો એના વિશે ડિટેલમાં પરિચય મેળવીશું. બરાબર, આજે જે લેક્ચર આપણે ભણ્યા એને ફટાફટ શેર કરજો વિદ્યાર્થીઓ સાથે, અને કેવો લાગ્યો એની કમેન્ટ કરો, લાઈક કરો,
અને નેક્સ્ટ સેક્ટર માટે ફટાફટ વિદ્યાર્થીઓને જોડી આપજો. ઓકે, થેન્ક યુ.